અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરના ઈચ્છાપુર વિસ્તારમાં 7 મહિનાની સગર્ભા મહિલાને નિશાન બનાવી કરાયેલી અમાનવીય લૂંટનો ઘટનાનો પોલીસે આખરે ભેદ ઉકેલી દીધો છે। લૂંટ કરીને પ્રેમિકાની સાથે મનાલી ફરવા ગયેલો આરોપી અંતે સુરત પોલીસના સઘન સર્વેલન્સ અને બેંક ટ્રાન્ઝેક્શનની એક ભૂલને કારણે ઝડપાઈ ગયો। આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી મહિલાના પાડોશમાં રહેતો યુવક હતો। પાડોશમાં એકલી રહેતી સગર્ભા મહિલાની રોજિંદી હલચાલ પર નજર રાખી તેણે પૂર્વ આયોજન સાથે આ ગુનાને અંજામ આપ્યો। ઘટનાના દિવસે આરોપીએ ઘરમાં ઘૂસી મહિલાની આંખોમાં મરચું નાખી દીધું, જેથી તે બેભાન થઈ ગઈ। ત્યારબાદ કબાટ ખોલી તેમાં રાખેલા રૂપિયા 2,26,300ની કિંમતના સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયો। લૂંટ કર્યા બાદ આરોપી કોઈ ભય વિના પોતાની પ્રેમિકાની સાથે રોમેન્ટિક ટ્રીપની તૈયારીમાં લાગી ગયો। તેણે મનાલી ફરવાની યોજના બનાવી અને પ્રેમિકાની મોજ માટે તેના બેંક એકાઉન્ટમાં રૂપિયા 35,000 ટ્રાન્સફર કર્યા। જો કે આ જ બેંક ટ્રાન્ઝેક્શન આરોપી માટે સૌથી મોટો પુરાવો સાબિત થયો। ઈચ્છાપુર પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ શરૂ કરી। આસપાસના વિસ્તારોમાંથી 120થી વધારે સીસીટીવી ફૂટેજ એકત્ર કરવામાં આવ્યા, સાથે ડિજિટલ સર્વેલન્સ, કોલ ડિટેલ્સ અને બેંક ટ્રાન્ઝેક્શન્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું। પોલીસની તપાસ દરમિયાન પોલીસના આરોપીની પ્રેમિકાના મોબાઈલ નંબર પરથી મનાલી વિસ્તારનું લોકેશન મળ્યું। પોલીસને ખાતરી થતાં કે આરોપી મનાલીમાં છુપાયેલો છે, ઈચ્છાપુર પોલીસની એક ખાસ ટીમ તાત્કાલિક મનાલી રવાના થઈ। ત્યાં હોટલો અને પ્રવાસી વિસ્તારોમાં રેકી શરૂ કરવામાં આવી। બર્ફીલા પહાડોમાં છુપાઈ જવાનો આરોપીનો પ્લાન આખરે ચકનાચૂર થયો। સાદા વેશમાં ફરતી સુરત પોલીસની ટીમને એક હોટલ બહાર પ્રેમિકાની સાથે ફરતો આરોપી દેખાઈ ગયો। ફિલ્મી ઢબે કોઈ અવાજ વગર હોટલ બહાર જ પોલીસે તેને દબોચી લીધો। ગત તારીખ 16 ડિસેમ્બર 2025ના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક ગર્ભવતી મહિલાની આંખમાં મરચાની ભૂકી નાખીને તેને મારવાની બનાવ ધ્યાનમાં આવેલ હતો। આ બનાવની વિગત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશન ઈચ્છાપુર પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન 7 હેઠળ આવે છે, તેના ઈચ્છાપુર ખાતે આવેલ સ્વાગત રેસિડેન્સીમાં રહેનાર 501માં રહેનાર જતીનસિંહ અંતરસિંહ ચૌધરીએ તેમના જ બિલ્ડિંગમાં 3જા માળે રહેતા ભોગ બનનાર કે જેમનું નામ નીલુબેન શશાંક દ્વિવેદી છે, તેમને ઘરે જઈ દરવાજો ખટખટાવી દરવાજો ખોલતા તેમની આંખમાં મરચાની ભૂકી નાખી તેમને પાડી દીધેલ હતા અને તથા તેમને સ્ક્રૂડ્રાઈવરથી ઈજા પહોંચાડેલ હતી। આ વિગત અન્વયે જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમણે ફરિયાદ નોંધાવી હતી, તો મરચાની ભૂકી નાખી તેમની પર હુમલો કરવાના બનાવની ફરિયાદ લેવામાં આવી હતી। ત્યારબાદ પાછળથી જણાયું હતું કે તેઓના ઘરમાંથી રહેલા ઘરેણાં ગાયબ છે, આથી ઘરેણાં લૂંટની પણ આમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના, મહેરબાન અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 શ્રી કે એન ડામોર સાહેબ તથા ડીસીપી ઝોન 7 શ્રી શેફાલી બરવાલ સાહેબનાઓની ગંભીર ગુનાના આરોપીઓને પકડવાની સૂચનાના અન્વયે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં લગભગ 150 જેટલા સીસીટીવી તપાસતા આ કામના આરોપી જતીનસિંહ અંતરસિંહ ચૌધરી પોતાની એક્ટિવા લઈને નાસી જતા જણાયા હતા તથા રેલવે સ્ટેશન તરફ જતા જણાયા હતા। વધુ તપાસ કરતા તથા રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસતા તે ઓખાવાળી ટ્રેનમાં બેસી ગયેલ જણાયા હતા। વધુમાં આ આરોપીએ પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો, તેમ છતાં તાત્કાલિકમાં સીડીઆર મેળવી તપાસતા તેમણે તેમની અમદાવાદ રહેતી સ્ત્રી મિત્રના ખાતામાં પૈસા જમા કરાવવાનું ધ્યાનમાં આવેલ હતું। આ વ્યક્તિના પણ અમોએ જ્યારે બેંક ડિટેલ મંગાવી અને તેના પરથી નંબર મેળવી તેમનું લોકેશન મેળવતા તેનું લોકેશન મનાલી ખાતે આવેલ હતું। આથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની એક ટીમ મનાલી ખાતે રવાના થઈ હતી અને ત્યાં રાહદારી તરીકે તેમજ પર્યટક તરીકેનો વેશ ધારણ કરી વિસ્તારમાં રેકી કરી સતત લોકેશનો મેળવીને ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।